मार्केट में एक यूरिया खातर बेचतो होय तो यूरिया खातर आथी तमने कोई बीजी वस्तु बदलावतो नहीं बदलावतो तो यूरिया में तो एने 10 रुपया મળવાને એમાં 3 रुपया તો મજૂર લઈ જાય રો ઓમ એના આથી જે બીજું જે વસ્તુ બદલાવે છે ને એમાં એને 250 રૂપિયાનો ફાયદો વાત સાચી ખોટી હે તમે જે પાયાની ખાતર લેવા જો છો એમાં તમે કોઈ કંપની જોતા નથી ખરેખર કંપની ગુજરાત સરકારની જે કંપનીઓ છે नमदा से सरदार से इफको से क्रिप्को से आवी कंपनियों स्टैंडर्ड कंपनियों ना खातर वापरो थैली 200 रुपया दुकान वालों कमाई जाए एवा खातर वापरो खातर नी थैली नेचर कंपनी નું નામ લખેલું હોય હવે તો સરકારી શું કર્યું બધી કપડો એક હસો પહેરાઈ દીધો પેલા તો શું થેલી નો રંગ પાણી કા ભાઈ નમદા નું લગા શબ્દાનો તો ખબર પડતી હવે તો શું હે સરકારની કંપનીઓ એ प्राइवेट कंपनी होय तो તમે તો ક્ષેત્રો કે ના ક્ષેત્રો કોમ હોમાં આપણે શીખવું પડશે સમય આથી સંજોગો આથી આપણે બદલાવવું પડશે આપણે પહેલા કંપની જોવાની કે કઈ કંપનીનો માલ છે ચંકુ નમદા કંપની હું તમને નમદા કીધું ને જીએનએમસી નમદાની ડુપ્લિકેટ ઘણી કંપનીઓ છે કે જે નમદાના નામે ધંધો કરી જતા રહો તમે જ્યાર સુધી માર્કો ની જુઓ ત્યાર સુધી તમને ખાતરની असली तो वस्तु ની क्या खरेखर તમે તો નમદા નો જોઈ લાયા તમે કહું તો નમદા નું લાયો અરે ભાઈ તું નમદા નું નહીં લાયો આ ડુપ્લિકેટ કંપની નમદા નું લઈને આવ્યો આવી કંપની કોઈને ખબર પડતી નહીં કાકા કોઈને ખબર પડતી નથી અને આપણે છેતરાઈએ છીએ ઓમ એ છેતરાતે આપણે બંધ થવું પડશે અને જેટલી જરૂર છે ધારો કે ઘઉં વાયા તો 1 વીઘામાં 1 કિલો યુરિયાની જરૂર છે અને 25 કિલો ડીએપી ની જરૂર છે તો એટલું જ વાપરો તમારા મનમાં એમ કે તમે 3 થેલી ડીએપી વાપર્યું તો તમારું ઉત્પાદન વધારે આવશે હા એવું છે મનમાં આ માનસિકતા તમારા દિમાગમાંથી કાઢી નાખજો તમે કહી દો જુઓ જમીનમાં જીવતા બેક્ટેરિયા રહેલા છે કેટલા જીવતા બેક્ટેરિયા તમે વધારે પડતો ખાતરનો વધારે પડતો પેસ્ટિસાઇડનો ઉપયોગ કરજો ને જે લિમિટ છે એના કરતા વધારે હવે આ કાકાની લિમિટ 3 રોટલી ખાવાની છે અને આ કાકાની 25 રોટલી ખવરાવું તો કાકાની શું હાલત થવાની હા કાકાને ઉભાનીને ઝાડા થઈ જાય કાકાને ઉભાની રહી ગઈ ડોક્ટર પાસે જવા પડશે એવી જ કહેવાનો મતલબ આ જમીનમાં જેટલી જરૂર છે એનાથી વધારે જો પડશે તો જમીનમાં રહેલા બેક્ટેરિયા મરી જવાના કે ના જે સાહેબે વાત કરી કે ભાઈ તમે ગોબર નોખો સોણ નોખો કે આપલા ગાયના મૂત્રનો સ્પ્રે કરો પણ એના અંદર જે બેક્ટેરિયા રહ્યા એ બેક્ટેરિયા નોક્ષો ગમે તે બધા મરી જવા કે ના મરી જવાના એટલાનું માપ સર એનું જે માપ હોય એટલો જ ઉપયોગ કરો એનાથી 1% વધારે થાય તો ચાલે પણ 50% 25% વધારે ના થાય બરોબર નાઇટ્રોજન એટલે તમે ડીએપી તમારા જમીનમાં નોખ્યું તો તમારા મનમાં એમ કે આપણે ડીએપી નોખ્યું એટલે મળી જાય અમે તમારા મગજમાંથી જે માનસિકતા હોય ને કાઢી નાખજો જમીનમાં ડીએપી ઊંઘેલા સ્વરૂપમાં તમે નોખ્યું છે પણ જમીનમાં રહેલા જે બેક્ટેરિયા છે ફોસ્ફરસના બેક્ટેરિયા જીવતા એ બેક્ટેરિયા એ ડીએપી ને જ્યાં સુધી રૂપા ઊંઘેલામાંથી જગાડે નહીં ત્યાં સુધી પ્લાન્ટ લઈ કે ત્યાં સુધી છોડ લઈ કે ના લઈ કે કદી એ છો તમે ગમે તેટલું ડીએપી કાકા નોખી દો એવી તા યુરિયા તમે યુરિયાનું કટું નોખ્યું પણ જમીનમાંના નાઇટ્રોજનના જે બેક્ટેરિયા છે નાઇટ્રોજનનું ફિક્સેશન કરે એને રૂપાંતર કરી અને ખોરાક જેમ આપણે રોટલી નહીં બનાવતા આપણે કાચા ઘઉં તો નહીં ખાતા ને એવી તા તમે યુરિયા નોખો તો કાચું એને રોટલી બનાવવી પડે યુરિયાની અને એ બેક્ટેરિયા બનાવે અને બેક્ટેરિયા તમારા જમીનમાં રહેલા છે પણ એ બેક્ટેરિયા જો મરી જાય તો કામ નહીં થાય એના સાથે સાથે તમારે સમયાંતરે વર્ષના અંદર તમારા ખેતરમાં સોણિયું ખાતર વાપરવું જરૂરી આપણા પણ ભેજો ના હોય તો એ બેક્ટેરિયા પણ બજારમાં મળે છે કોઈ ખેડૂત એ બેક્ટેરિયા વાપર્યા છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના કોઈને વાપર્યા છે હાચું બોલી જજો વાપર્યા છે કાકાની વાત સાચી ભાડ્યા નહીં કે કાકો શું એ બેક્ટેરિયા આટલા સુધી આયા આપણે તો હજી સારું છે કે ભેજું બધા રાખે તો ભેજુમાં સોડિયમ ખાતર વર્ષે તમારે એક વાર કરવાનું અને જો ના થાય તો એક ખેતરમાં વર્ષે એક વાર